આજ રોજ સુરત સિટી યુથ કોંગ્રેસ દ્વારા મહેસાણાના પોલીસ સ્ટેશનના યુવાનની મૃત્યુની ઘટના બાબતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર મહેસાણાના બલોલ ગામના 29 વર્ષીય કેતન મહેન્દ્રભાઈ પટેલનું 9/1/2017ના રોજ અપહરણ ભરત બારોટ નામના ઈસમ દ્વારા કરાયું હતું અને તેના પર અત્યાચાર કરવામાં આવ્યા હતા। તેમજ મહેસાણાના પોલીસ દ્વારા 2 દિવસ માટે તેને ગોંધી રાખવામાં આવ્યો હતો। જોકે 5 જૂન 2017ના રોજ રાત્રે 10 કલાકે તેનું મૃત્યુ થયું હતું। જોકે પોલીસ સ્ટેશનમાં 39 ઈજાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જોકે તેના પરિવારને આ રિપોર્ટ અપાયા નથી અને આ સમગ્ર બાબતે જવાબદાર પોલીસ કર્મી વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી નથી। તે કાઢવાજોગ કરવામાં આવે છે અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ અને વિવિધ મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆતો કરવામાં આવી હતી। મહેસાણાના બનાવમાં કેતન મહેન્દ્રભાઈ પટેલ જેવા 29 વર્ષના યુવાનને એ મહેસાણા તાલુકાના બલોલ ગામનો યુવાન જ્યારે પાનના ગલા ઉપરથી 9000 રૂપિયાની ચોરી કરી છે એવું આળ મૂકી એનું અપહરણ કરવામાં આવે। અપહરણ કર્યા પછી 24 કલાક એને ગોંધી રાખવામાં આવે, માર મારી એનું મૃત્યુ નિપજાવવામાં આવે। આજે 5-5 દિવસ સુધી કેતન પટેલને ન્યાય ન મળે। 5-5 દિવસ સુધી મૃતકની લાશ 2 વખત પોસ્ટમોર્ટમ થાય, પોસ્ટમોર્ટમના રિપોર્ટ પણ અલગ અલગ આવ્યા છતાં એમના મા બાપને પોસ્ટમોર્ટમના રિપોર્ટ ન આપવામાં આવે। કારણ કે આ સરકાર અને આ પોલીસ સાથે મળી આ આખા મામલાને રફે દફે કરવા માગે છે। ત્યારે કેતન પટેલને ન્યાય અપાવવા માટે સીબીઆઈની તપાસની માગણી કરવામાં આવે અને જે લોકોએ આ કૃત્ય કર્યું છે એ કૃત્યની સામે ખરાબમાં ખરાબ નશ્યત કર્યું છે એની સામે પગલાં લેવા માટે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને સખતમાં સખત સજા થાય એના માટે આજે આવેદનપત્ર અપાયા। બ્યુરો રિપોર્ટ, સુરત।